કર્મચારી યુનિયન બાકી પગારને લઈ વારંવાર ધરણા અને પ્રદર્શન કરે છે, પરંતુ અમદાવાદમાં બાકી પગારને લઈ સુપરવાઇઝરનું અપહરણ કરવામાં આવ્યું, તેને માર મારવામાં આવ્યો, ત્યારે પોલીસે 2 સગીર સહિત 7 આરોપીની ધરપકડ કરીને તે બધાને કાયદાનું ભાન કરાવ્યું છે। અમદાવાદના ગુનેગારોને જાણે પોલીસ તેમજ કાયદો અને વ્યવસ્થાનો ડર ન રહ્યો હોય તેમ બેફામ બન્યા છે। અમદાવાદ પૂર્વના અમરાઈવાડી બાપુનગરમાં તલવારો લહેરાવાની સાથે જ અમદાવાદ પશ્ચિમના વાડજ, ચાંદલોડિયા સહિતના વિસ્તારોમાં ગુનેગારો છાકટા બન્યા છે। વાહનો અને લોકોની અવરજવરથી ભીડભાડવાળા વિસ્તારમાંથી પગાર ન મળવા જેવી નજીવી બાબતે એક હાઉસકીપિંગ કંપનીના ફિલ્ડ ઓફિસરનું અપહરણ કરીને બેરહેમીપૂર્વક માર મારવામાં આવ્યો। 2 મહિનાના બાકી પગારને લઈને ચાલતા વિવાદ વચ્ચે આરોપીઓએ ફોન કરીને રાજ બારોટને વાડજના ભીમજીપુરાની સંજીવની હોસ્પિટલ પાસે મળવા બોલાવ્યો। અખબારનગર પેટ્રોલ પંપથી રાજ ભીમજીપુરા પહોંચતા જ આરોપીઓએ માર મારીને કારમાં અપહરણ કરી ચાંદલોડિયા લઈ ગયા। ચાંદલોડિયા રેલવે સ્ટેશન પાસેની ખુલ્લી જગ્યામાં રાજ બારોટને કારમાંથી ઉતાર્યો, જે બાદ અન્ય સાથીદારોને બોલાવી લાકડી તેમજ પટ્ટા વડે સખત માર મારવામાં આવ્યો, જે બાદ આરોપીઓએ ફિલ્ડ સુપરવાઇઝરનો માફી મંગાવતો વિડીયો ઉતારીને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો। પીડિત રાજ બારોટ પંચવટી વિસ્તારમાં આવેલી MIFM ઓપરેશન પ્રાઇવેટ લિમિટેડમાં નોકરી કરતો હતો। તેણે 7 મહિના અગાઉ પિન્ટુ અને હર્ષને નોકરીએ રાખ્યા હતા। જો કે વિવાદ થતાં રાજ બારોટે નોકરી બદલી દીધી હતી, જેથી પિન્ટુ અને હર્ષ 2 મહિનાનો બાકી પગાર સત્વરે ચૂકવવાને લઈને વારંવાર ફોન પર માથાકૂટ કરે રાખતા હતા। વાડજ પોલીસે અપહરણ અને રાયોટિંગની કલમો હેઠળ ગુનો નોંધી ગણતરીના કલાકોમાં જ આરોપીઓની શાન ઠેકાણે લાવી દીધી હતી। 24 તારીખે સાંજે આ રાજ નામનો જે ફરિયાદી છે રાજ બારોટ, એને એમના ઓળખીતા જૂના ઓળખીતા જે એમના મિત્રો થાય તેઓએ નોકરી ઉપર લગાડેલા। એ નોકરીના પગાર બાકી હતો, નોકરીમાં એ બાબતે બોલાચાલી થતી હતી, પરંતુ નોકરીમાંથી પગાર ન મળવાના કારણે આ લોકોએ આ ફરિયાદી રાજ છે એને વાડજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મળવા બોલાવ્યો। ત્યાંથી તેને ક્રેટા ગાડીમાં અપહરણ કર્યું। અપહરણ કરીને ચાંદલોડિયામાં લઈ ગયા। ત્યાં જઈને બીજા એના મિત્રોને બોલાવ્યા અને ત્યાં જઈને માર માર્યો છે, તેનો મોબાઈલ ઝૂંટવી લીધો છે। આ બાબતે આ રીતનો એક ગુનો દાખલ થયેલો છે। આ ઝડપાયેલા આરોપીઓ વિશાલ મહેશભાઈ વાણિયા, નયન હીરાભાઈ સાગડિયા, પિન્ટુ રમેશભાઈ મકવાણાએ પોલીસની પ્રાથમિક પૂછપરછમાં ગુનો કબૂલ કરી લીધો છે, તો હર્ષ લખુભાઈ મોભ અને મિહિર લખુભાઈ મોભ પણ ગુનામાં સાથે હોવાની કબૂલાત કરી છે। આ ઉપરાંત અન્ય 2 કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોર છે। વાડજ પોલીસના કાફલાએ 5 આરોપીઓનું અપહરણ કર્યું, તે સ્થળેથી લઈને ચાંદલોડિયા રેલવે સ્ટેશન માર માર્યો ત્યાં સાથે રાખીને રિકન્સ્ટ્રક્શન કર્યું હતું, તેમજ મોબાઈલ અને ટેકનિકલ પુરાવા પણ એકઠા કરવામાં આવ્યા છે। આજે નોકરીમાં પગાર ન આપવા બાબતનો જે બનાવ છે એમાં 2 મહિનાનો પગાર આપવાનો બાકી હતો, પરંતુ હાલ આરોપી પોલીસ કસ્ટડીમાં ઇન્ટ્રોગેશનમાં હોય, વિગતવાર ટોટલ ખરેખર પગાર કેટલો છે તપાસ થયા બાદ જાણવા મળે છે। આજે ફરિયાદી છે એ નવરંગપુરા ખાતેની MIFM ઓપરેશન પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની છે। એમાં મેન પાવર પ્રોવાઇડિંગનું કામગીરી કરે છે, તેમાં ફિલ્ડ ઓફિસર તરીકેની નોકરી કરે છે। આ અપહરણકારોને નોકરીએ લગાવનારા રાજ બારોટે ઓછો પગાર મળતો હોવાથી પોતે જ 10 માર્ચે નોકરી છોડી દીધી હતી। જો કે રાજ બારોટ બાકી પગારની ચૂકવણીને લઈને અન્ય સહકર્મચારીઓ સાથે વાટાઘાટો કરતો હતો। એક સમયે સાથે ફરજ બજાવતા યુવકોએ બાકી પગારની ચૂકવણી મુદ્દે કાયદો હાથમાં લીધા બાદ હવે પસ્તાઈ રહ્યા છે। વાડજ પોલીસ મજબૂત પુરાવા એકઠા કરીને ગુનેગારોને કડક સજા અપાવે તેવી ફરિયાદીએ માંગણી કરી છે। અર્પિત દરજી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।